રાયની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ. રાઈ એ અગત્યનો શિયાળુ તેલીબિયા પાક છે. રાઈના પાકને ઠંડુ અને સૂકું હવામાન વધુ માફક આવે છે. રાઈના પાકની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. જમીનની પસંદગી અને પ્રાથમિક તૈયારી. આ પાક માટે સારી નિતાર શક્તિવાળી રેતાળ, ગોરાળુ, મધ્યમ કાળી જમીન પસંદ કરવી જોઈએ. જો કે પસંદ કરેલા ખેતરમાંથી જમીનનો નમૂનો લઈ જમીનનું પૃથ્થકરણ કરી અહેવાલમાં કરાયેલી ભલામણ મુજબ રાસાયણિક ખાતરો આપવા જરૂરી બને છે. ગંધકની ઉણપ જણાય તો હેક્ટરે 200 કિલોગ્રામ જીપ્સમ વાવણી વખતે જ આપવું જોઈએ. હળ કે ટ્રેક્ટરથી 1-2 વર્ષના અંતરે ઊંડી ખેડ કરવી, જેથી બહુ વર્ષાયુ નિંદામણનો નાશ થાય તેમજ જમીનમાં રહેતા જીવાણુના કોશેટા નાશ પામે. ચોમાસુ પાક લીધા પહેલા જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે 12 થી 15 ટન છાણિયું ખાતર આપવું. રાઈની જાતોની પસંદગી. યોગ્ય બિયારણની પસંદગી એ પાકની સફળતાનો મુખ્ય આધાર છે. આ વાતને ધ્યાનમાં લઈ દરેક ખેડૂતે પોતાના વિસ્તાર માટે ભલામણ કરેલી જાતોનું જ શુદ્ધ અને પ્રમાણિત બિયારણ જ વાવેતર માટે પસંદ કરવું. પાક સુધારણા વિજ્ઞાન દ્વારા રાઈમાં વરુણા, ગુજરાત રાય 1, ગુજરાત રાય 2 અને ગુજરાત રાય 3ની ભલામણ કરવામાં આવી છે. આમાં વરુણાનું સરેરાશ ઉત્પાદન હેક્ટરે 2187 કિલોગ્રામ, ગુજરાત 1નું હેક્ટરે 2256 કિલોગ્રામ, રાય ગુજરાત 2નું 2469 કિલોગ્રામ અને રાય ગુજરાત 3નું હેક્ટરે 2800 કિલોગ્રામ જેટલું ઉત્પાદન મળે છે. બીજ દર અને બીજની માવજત. રાઈના વાવેતર માટે હેક્ટરે 3 થી 3.5 કિલોગ્રામ બિયારણની જરૂરિયાત રહે છે. વાવણી પહેલા બીજને 8-10 કલાક પાણીમાં ભીંજવી રાખ્યા બાદ છાંયડામાં સૂકવી 1 કિલોગ્રામ બીજ દીઠ 3 ગ્રામ પ્રમાણે થાયરમ કે કેપ્ટાન દવાનો પટ આપીને વાવણી કરવી. વાવણીનો સમય. રાઈની વાવણી 10મી ઓક્ટોબરથી 25મી ઓક્ટોબર સુધીમાં, જ્યારે ગરમીનું પ્રમાણ 34°C થી ઓછું થાય ત્યારે કરવાથી વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. વાવણીનું અંતર. વાવેતર માટે 2 ચાસ વચ્ચે 30 સેન્ટીમીટર અથવા 45 સેન્ટીમીટર કે પછી 60 સેન્ટીમીટર, જ્યારે 2 છોડ વચ્ચે 10 થી 15 સેન્ટીમીટર અંતર રાખી વાવેતર કરવું હિતાવહ છે. છોડની પારવણી. ઉગાવો જો ઘાટો હોય તો પારવણી કરવી જરૂરી છે. તેથી વાવણી પછી 8 થી 10 દિવસે 2 છોડ વચ્ચે 15 સેન્ટીમીટરનું અંતર રહે તે રીતે પારવણી કરીને જ્યાં ખાલા હોય તે ખાલા પણ પૂરી દેવા. નિંદામણ નિયંત્રણ. રાઈમાં નિંદામણો દ્વારા થતું નુકસાન 20 થી 25% જેટલું હોય છે. સામાન્ય રીતે વાવણીના 20 થી 25 દિવસે જરૂર જણાય તો નિંદામણ કરવું જોઈએ, પરંતુ જ્યાં મજૂરોની અછત હોય ત્યાં ફ્લુક્લોરાલીન અથવા પેન્ડીમિથાલીન 1 હેક્ટરે 1 કિલોગ્રામ વાવણી પછી ઉગાવવા પહેલા જમીન ઉપર છંટકાવ કરવાથી નિંદામણનું નિયંત્રણ કરી શકાય છે. રાસાયણિક ખાતરો. રાઈના પાકને વધુ પોષક તત્વો ધરાવતી જમીન સારો ફાયદો આપે છે. પિયત પાક માટે હેક્ટરે 50 કિલોગ્રામ નાઇટ્રોજન અને 50 કિલોગ્રામ ફોસ્ફરસ આપવાની ભલામણ છે. આ પૈકીનો બધો જ ફોસ્ફરસ અને અડધો નાઇટ્રોજન એટલે કે 25 કિલોગ્રામ નાઇટ્રોજન વાવણી સમયે પાયામાં આપવા જોઈએ. રાસાયણિક ખાતરની દ્રષ્ટિએ જોઈએ તો આ માટે
313 કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ અને 55 કિલોગ્રામ યુરિયા અથવા 110 કિલોગ્રામ ડીએપી અને 25 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ વાવણી વખતે જ પાયામાં ઓરીને આપવું. પૂરતી ખાતર તરીકે 25 કિલોગ્રામ નાઇટ્રોજન માટે 55 કિલોગ્રામ યુરિયા અથવા 125 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ જ્યારે પાક ફૂલ દાંડી નીકળવાની અવસ્થાએ હોય ત્યારે એટલે કે 35 થી 40 દિવસે આપવું જોઈએ. પિયત. રાઈના પાકમાં વાવણી પછી 21 દિવસના ગાળે પિયત આપવાથી સારું ઉત્પાદન મેળવી શકાય છે. પરંતુ જ્યાં પિયતના પાણીની મર્યાદિત સગવડ હોય ત્યાં પાકની કટોકટીની અવસ્થાએ પિયત આપવું, જેમાં પહેલું પિયત ફૂટ આવવાની અવસ્થાએ એટલે કે 35 દિવસે, બીજું પિયત ફૂલ અવસ્થાએ એટલે કે 50 થી 55 દિવસે અને ત્રીજું પિયત શીંગોના વિકાસ તથા દાણા ભરાવાની અવસ્થાએ એટલે કે 70 થી 75 દિવસે આપવાથી પણ ઉત્પાદન જળવાઈ રહે છે. કાપણી. રાઈના પાકની સમયસર કાપણી કરવી જોઈએ, કારણ કે મોડી કાપણી કરવાથી શીંગોમાંથી દાણા ખરી જવાનો ભય રહે છે. આ માટે શીંગો જ્યારે પીળી પડે તેમજ મુખ્ય ડાળીની શીંગો સુકાઈ જાય અને નીચેના પાન ખરી પડે ત્યારે કાપણી કરવી. સામાન્ય રીતે રાઈનો પાક 100 થી 120 દિવસમાં પાકે છે. રાઈની કાપણી સવારના સમયે જ કરવી તેમજ કાપણી કરેલો પાક તરત જ ખળામાં લાવી વ્યવસ્થિત રીતે ગોઠવવો. સૂર્યપ્રકાશમાં યોગ્ય સુકવણી થયા બાદ બળદ કે ટ્રેક્ટર અથવા થ્રેશર દ્વારા દાણા છૂટા પાડવા. ઉત્પાદન. રાઈની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો પિયત રાઈનું 2000 થી 2500 કિલોગ્રામ અને બિનપિયત રાઈનું હેક્ટરે 1000 થી 1500 કિલોગ્રામ ઉત્પાદન મળે છે.